विद्यार्थी मित्रों नमस्कार। श्री एशियन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ जांबुका जिग्नेश आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। धोरण 6 विषय गणित एमां विद्यार्थी आपणे छेल्ले चेप्टर नंबर 3 पूरुं कर्युं हतुं। हवे शरूआत करवानी छे चेप्टर नंबर 4 नी भूमितिना पायाना ख्यालो। भूमितिना पायाना ख्याल जे छे एनी अंदर तो के सौथी पहेला आपणे ए समजवानुं जरूरी छे के भूमिति एटले शुं। पायो एटले तमे समजो छो के आधार थाय, ख्याल एटले खबर पड़े के समजण मेळववानी होय। भूमिति एटले शुं ए आपणे समजवा भूमितिना बे भाग पड़े छे। भू एटले के जमीन, पाणी અને મિતિ એટલે કે મીટર માપવું આવો શબ્દનો અર્થ થાય છે, બરાબર। અહીંયા આપણે એવું સમજવાનું છે જે આપણને કીધેલું છે કે કઈ રીતે આપણે જે માપવાનું છે એનું પહેલી તો વાત એ કે ભૂમિતિના પાયાના ખ્યાલમાં આપણને એટલી તો ખબર પડી ગઈ કે આટલેલી વસ્તુનો સમાવેશ થશે। બે વસ્તુ છે ભૂમિતિ, તો પેલા આપણે લખી લઈએ ભૂમિતિનું શું છે। ભૂ એટલે જમીન, ભૂ એટલે સ્તર, સ્તર એટલે કે જમીન આવો શબ્દ થાય, બરાબર। એક ભાગ પડે છે ભૂ, બીજો ભાગ પડે છે મિતિ। આનો અર્થ થાય ભૂ એટલે જમીન, સ્તર લખવું એટલે લખી શકાય, અને આનો અર્થ થાય છે માપવું અથવા મીટર, આવા કંઈક શબ્દનો ઉપયોગ થાય છે। હવે આપણે એ જોવાની જરૂર છે કે ભૂમિતિના પાયાના મુખ્ય અંગો તરીકે આપણે કોનો કોનો સમાવેશ કરી શકીએ, બરાબર। તો શરૂઆતમાં આપણે કરીએ કે ભૂમિતિના પાયાના અંગો કયા કહેવાય, તો કે બિંદુ છે, તમે નામ સાંભળ્યું છે 5મા ધોરણમાં। બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને સમતલ, આવા બધા શબ્દો તમે સાંભળ્યા છે। સમતલ કદાચ નહીં સાંભળ્યું પણ બિંદુ, રેખા, રેખાખંડ આવા શબ્દો તમે સાંભળી ચૂક્યા છો। કિરણ છે શબ્દો તમે સાંભળ, એ ભૂમિતિનો જે એક ભાગ છે એવું કહેવાય, બરાબર। શરૂઆત તો પહેલા હું તમને એમને સમજાવું છું, પછી બધી માહિતી તમને હું લખીને સમજાવું છું। સૌથી પહેલા તો આપણે જોઈએ બિંદુ, તો કે બિંદુ કોને કહેવાય, બરાબર। બિંદુનું આપણે સમજવા જઈએ તો બિંદુ એટલે શું, તો કે બિંદુ છે ને એક માત્ર સ્થાન છે વિદ્યાર્થીઓ। શું છે? એક સ્થાન છે, તમે જ્યાં દર્શાવો ત્યાંથી એની શરૂઆત થાય। બિંદુ એટલે એક ટપકું, શું થાય? બિંદુ એટલે એક ટપકું। બિંદુને લંબાઈ પણ ન હોય, ઊંચાઈ પણ ના હોય કે પહોળાઈ પણ હોતી નથી। બિંદુને માત્ર ખાલી સ્થાન તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર। એના પછી બિંદુની વ્યાખ્યા કોઈ ચોક્કસ નથી, પણ બિંદુ અવ્યાખ્યાયિત પદ છે। અવ્યાખ્યાયિત એટલા માટે કે એનું વ્યાખ્યાયિત છે નહીં। એના પછી જોઈએ રેખાખંડ, તો રેખાખંડ વિદ્યાર્થીઓ છે ને બે બિંદુઓને જોડતો, બે બિંદુ જે આપેલા છે ને જે લીટી કરીને તમે જોડો છો એટલે રેખાખંડ આપણો થઈ જાય। બે બિંદુઓને જોડોથી જે બને છે ને રેખાખંડ કહેવાય। આવું કેવું કહી શકાય, પણ એનું વ્યવસ્થિત જોઈએ તો એ તમે બોલી શકાય કે બે બિંદુઓથી સંકળાતા સૌથી ટૂંકા માર્ગને, એટલે બે બિંદુઓને જોડતા સૌથી નાના રેખાખંડને શું કહેવાય? નાની રેખાને શું કહેવાય? રેખાખંડ કહેવાય। હા, રેખાખંડ છે ને એ એક રેખાનો જ ભાગ છે, કિરણનો પણ ભાગ કહી શકાય, બરાબર। એ તમને હું લખીશ અને ઉદાહરણ સહિત સમજી શકે, તમને ખ્યાલ આવી જશે। એમાં રેખાખંડની અંદર બે અંત્ય બિંદુઓ હોય। કેટલા? બે અંત્ય બિંદુઓ, આજુબાજુ બે રેખાખંડમાં બંને બાજુ બિંદુ આપેલા હોય, એટલે બે અંત્ય બિંદુ હોય। એને તમે સ્કેલથી માપી શકો, રેખાખંડને માપી શકાય, એની લંબાઈ કેટલી છે તમે નક્કી કરી શકો। એના પછી જોઈએ કિરણ, તો કિરણ છે ને એ પણ રેખાનો ભાગ છે। કિરણ રેખાનો ભાગ છે। કિરણની અંદર એક ઉદ્ભવ બિંદુ હોય અને એક બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય, આવી રીતે હોય। એક બિંદુ અને એક બાજુ તીર હોય એટલે કિરણ હોય। એને સંકેતમાં કેવી રીતે દર્શાવાય એ પણ તમને હું લખીને સમજાવીશ। એના પછી એને એક જ અંત્ય બિંદુ હોય, એક બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય, પછી રેખા છે।
તો રેખા કોને કહેવાય? તો કે બે બિંદુ સુધી રેખા છે ને બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય જેને રેખા કહેવાય. આવું લખવું એટલે લખી શકાય. અથવા તો બે બિંદુ સુધીના કોઈ રેખાખંડનો એક ભાગ, રેખાખંડ જે છે એનો એક બિંદુથી ડાબી બાજુ તરફ અને બીજી જમણી બાજુ તરફ અનંત સુધી લંબાવેલો હોય, અનંત સુધી વિસ્તરે એટલે બે બાજુ તીર આપેલા હોય તો તેને શું કહેવાય? રેખા કહેવાય. રેખામાં બંને બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય. હા, અનંત સુધી વિસ્તરેલું એટલે રેખાને માપી ન શકાય. બીજું, એના ઉપર અસંખ્ય બિંદુઓ હોય. કોના ઉપર? તો કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ હોય. રેખા જે છે, રેખાને તેના પરના કોઈ પણ બે બિંદુ વડે રેખા આપે છે, એના પર અસંખ્ય બિંદુ હોય, એમાં તમે કોઈ પણ જગ્યાએ ગમે બિંદુ આપી શકો, પણ પછી બે બિંદુને જે તમે જે કોઈ પણ નામ આપો છો એ બે બિંદુને રેખાખંડ જ કહેવાય. બે બિંદુ જોડતો રેખાખંડ હોય. ધારો કે એક રેખા ઉપર 4 બિંદુ આપેલા છે તો એને બે 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 કરીને તમે ગમે એટલા રેખાખંડ બનાવી શકો, જેટલા બનતા હોય એટલા બનાવી શકો. એના પછી જોવાનું છે વિદ્યાર્થીઓ છેદતી રેખાઓ. છેદતી રેખાઓ કે જો બે રેખાખંડ જે છે બે રેખાખંડોને એક સામાન્ય બિંદુ હોય, બે રેખાખંડ છે ને એક સામાન્ય બિંદુ, એટલે જ્યાં તમારે બિંદુ જે જોડાય છે સામાન્ય બિંદુ હોય, બે રેખાખંડ ક્રોસમાં જોડાય એને, તો એને શું કહેવાય? છેદતી રેખાઓ કહેવાય. બરાબર. એના પછી સમાંતર રેખાઓ છે. તો કે સમાંતર તો કે એક જ સપાટી પર આપેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેને શું કહેવાય? તે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. હવે એને સંકેતમાં કેવી રીતે લખવાનું એ હું તમને હવે લખીને સ્વરૂપે છે. પહેલું શરૂઆત કરીએ આપણે એક નાના એવા પોઈન્ટથી. પહેલો જ પોઈન્ટ લખું છું, બિંદુ રેખા રેખાખંડ કિરણ અને સમતલ એ ભૂમિતિનો એક ભાગ છે. આ ખાસ યાદ રાખજો, ભૂમિતિના ભાગનું પૂછે તો તમને આટલું ખબર હોવી જોઈએ. બરાબર. આ બેઝિક માહિતીનું છે. હવે શરૂઆત કરે છે બિંદુથી. તો બિંદુમાં શું આપણે જોવાનું કે બિંદુ એટલે શું? તો કે બિંદુ એટલે ટપકું. તો પેલા એ લખું છું પોઈન્ટમાં બિંદુ. બિંદુ એટલે શું? તો કે બિંદુ એટલે ટપકો, ખાલી એટલું જ લખવાનું છે. બિંદુ એટલે ટપકું. ટપકાને કેવી રીતે દર્શાવાય? તો કે ટપકાને તમને ખાલી આ રીતે દર્શાવી શકો. જો નાનું એવું પોઈન્ટ જ કરું છું. આ બિંદુ છે, આપણે ટપકું કહેવાય. કાઉન્સમાં જે લખ્યું છે ને ટપકું. બરાબર. બિંદુ છે, બિંદુની કોઈ વ્યાખ્યા હોતી નથી, એટલે લખી શકાય કે બિંદુની કોઈ વ્યાખ્યા નથી. બિંદુ એ શું છે? બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. યાદ રાખજો. બિંદુ એટલે શું? તો કે ટપકું, પણ એની કોઈ આમ પ્રોપર વ્યાખ્યા એવી છે નહીં. બરાબર. હવે જોવાનું કે બિંદુને શું નથી? તો કે બિંદુને લંબાઈ, ઊંચાઈ કે પહોળાઈ હોતી નથી. યાદ રહેશે. હજી એક મહત્વનો પોઈન્ટ કે બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે. યાદ રાખજો.
આ ખાસ યાદ રાખવાનું. બિંદુમાં શું તો આટલું યાદ રાખવાનું છે. બિંદુ એટલે કે ટપકું. બિંદુની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ એ અવ્યાખ્યાયિત પદ છે. બીજું કે બિંદુને લંબાઈ, ઊંચાઈ કે પહોળાઈ હોતી નથી. એના પછી બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે. હવે વિદ્યાર્થીઓ જોવાનું છે કે રેખાખંડ. રેખાખંડ છે તો રેખાખંડમાં શું આપણે જોવાનું છે તો કે બે બિંદુઓથી સંકળાતા સૌથી ટૂંકા માર્ગને અથવા બે બિંદુઓથી જોડાતા ટૂંકા માર્ગને એવી રીતે પણ લખી શકાય, પણ આપણે શબ્દ એવો વાપરશું સંકળાતા અથવા જોડાતા, એવી રીતે બે લખી શકાય. બે બિંદુઓથી જોડાતા ટૂંકા માર્ગને શું કહેવાય તો કે ટૂંકા માર્ગને રેખાખંડ કહેવાય. રેખાખંડને તમે લખવું હોય તો કેવી રીતે લખી શકો? તો આ લખી શકાય કે ઉદાહરણ તરીકે રેખાખંડ દર્શાવું છું, બે બાજુ બિંદુ મૂકું છું, જોઈ જશે. અહીંયા એક બિંદુમાં એ અને બીજા બિંદુમાં એ. આ આપણું રેખાખંડ છે, બરાબર. મેં કીધું એમ કે બંને બાજુ અંત્ય બિંદુ હોય. જો બંને બાજુ અંત્ય બિંદુઓ છે, બરાબર, આને ચોક્કસ માપી શકાય છે. એટલે પાછું લખવું એટલે લખી શકાય, પરંતુ સંકેતમાં દર્શાવવા માટે તો લખી શકાય કે રેખાખંડને સંકેતમાં લીટી કરવાની એટલે રેખાખંડ થઈ ગયો. એ બી વડે દર્શાવાય. એના પછી કેટલા અંત્ય બિંદુઓ કીધા તો કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. ખાલી બે અંત્ય બિંદુઓ હોય છે, બરાબર. હવે રેખાખંડ એ કોનો ભાગ છે એવું લખવું હોય તો એને લખી શકાય કે રેખાખંડ એ રેખા અને કિરણનો ભાગ છે. જો કેવી રીતે? ધારો કે આપણે કઈ હું રેખાખંડ એક રેખા દોરું છું, બરાબર. ધારો કે એક રેખા મેં દોરી છે. આપણને ખબર રેખા ઉપર ઘણા બધા બિંદુ હોય. એક બિંદુ અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, ઘણા બિંદુ. એ નામ આપવું, બી નામ આપવું, સી નામ આપવું, ડી નામ આપવું. આ બધા બિંદુઓ છે જે તમને બહાર દેખાય છે, બરાબર. હવે આની અંદર હવે તમે કિરણ શરૂઆત કરો તો અહીંથી જો અહીંથી આમ કરો એટલું તો કિરણ થઈ જાય. તો એક બિંદુ અહીંયા મળે, એક બિંદુ અહીંયા મળે, તો આટલો ભાગ શું થયો? રેખાખંડનો ભાગ થયો, બરાબર. એટલે રેખાખંડનો ભાગ. હવે આપણે આખી રેખામાં રેખાખંડનો ભાગ તો આખી રેખા છે, બરાબર. આખી રેખા જ છે. એમાં રેખાખંડનો ભાગ તો કે એબી રેખાખંડ કહેવાય, બીસી રેખાખંડ કહેવાય, સીડી રેખાખંડ કહેવાય, એસી રેખાખંડ કહેવાય, પછી બીડી રેખાખંડ કહેવાય, સીડી રેખાખંડ કહેવાય, એડી રેખાખંડ કહેવાય. એટલે ટૂંકમાં રેખાનો જ ભાગ શું છે તો કે રેખાખંડ છે. કિરણનો ભાગ એ રેખાખંડ છે, બરાબર. એટલું યાદ રાખવાનું. એના પછી વિદ્યાર્થી જોયું છે કિરણ. ચાલો જોઈએ. કિરણ. તો કિરણમાં જો કિરણ શું છે તો કે કિરણને એક બાજુ અંત્ય બિંદુ હોય અને એક બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય. એમાં શેનો ભાગ છે તો કે કિરણ એ રેખાનો ભાગ છે જે એક બિંદુથી ઉદ્ભવે છે અને તે અનંત સુધી એક જ દિશામાં જાય છે. આવું લખી શકાય તો લખી શકાય કે કિરણ એ રેખાનો ભાગ છે જે મેં કીધું એમ
કિરણ એક જ અંત્ય બિંદુ દર્શાવતું હોય, બરાબર? તો શું લખાય કે જે એક બિંદુથી ઉદ્ભવે, એટલે એક બિંદુથી શરૂઆત થાય, જે એક બિંદુથી ઉદ્ભવે, ઉદ્ભવે એટલે ત્યાંથી શરૂઆત કરવી, એક બિંદુથી શરૂઆત કરે અને ઉદ્ભવે છે અને તે બીજી બાજુ એટલે કે અનંત સુધી જાય છે, એટલે કે ઉદ્ભવે અને તે અનંત સુધી વિસ્તરે અથવા અનંત સુધી જાય છે. અનંત સુધી જાય તેને શું કહેવાય? તો કે એને કહેવાય કિરણ. અથવા અનંત સુધી એક જ દિશામાં જે આપણે ત્યાં લખીએ અનંત સુધી, એટલે ખબર પડે, અનંત સુધી એક જ દિશામાં જાય, જેને કિરણ કહેવાય, બરાબર? હવે જોવાનું કે એક બાજુ શું છે, તો કે અનંત સુધી વિસ્તરેલું છે, બરાબર? એને ઉદાહરણ તરીકે લખવું તો લખી શકાય. ઉદાહરણ તરીકે તો કે કિરણ દર્શાવું છું, એક બિંદુ અહીંયા, એક બિંદુ અહીંયા આપું છું, એ અને બી. આ દાખલા તરીકે છે. પણ સંકેતમાં તો કે કિરણને સંકેતમાં ઉપર કિરણની નિશાની, નીચે એ બી વડે દર્શાવાય છે, દર્શાવાય છે. હવે બીજું લખો કે એને એક જ અંત્ય બિંદુ હોય, કિરણને એક જ અંત્ય બિંદુ હોય અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય. આટલું યાદ રાખવાનું એટલે આપણને ખબર પડી જાય. જો ફરીથી આખા પોઈન્ટ કિરણ સુધીનું પૂરું થાય છે, આખા પોઈન્ટ ફરતી સમજાવું છું. પહેલું તો બિંદુ, પહેલો તો મેઇન ભાગ છે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ અને સમતલ. એ શું છે? તો કે રેખા એ ભૂમિતિનો ભાગ છે, બરાબર? એના પછી આપણે બિંદુ જોયું, તો કે બિંદુ એટલે શું? તો કે બિંદુ એટલે ટપકું, એટલે બિંદુ થાય. એના પછી કે બિંદુની કોઈ વ્યાખ્યા નથી, પણ કેવું પદ છે? તો કે અવ્યાખ્યાયિત પદ છે. બિંદુની લંબાઈ, ઊંચાઈ કે પહોળાઈ હોતી નથી. બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે. આ બિંદુની વ્યાખ્યા, બરાબર? એના પછી રેખાખંડ, તો કે બે બિંદુઓથી જોડાતા ટૂંકા માર્ગને અથવા ટૂંકી લાઈનને, બરાબર, શું કહેવાય? તો કે રેખાખંડ કહે છે. તો રેખાખંડ એ કિરણ અને રેખાનો જ ભાગ છે. તમને મેં નીચે બે દર્શાવ્યા છે. ઉદાહરણ તરીકે તમને લખ્યું રેખાખંડ દોર્યો છે ને, એ બી નામ લખ્યું સંકેતમાં, તો કે ઉપર લીટી એટલે કે રેખાખંડ કરવાનો, નીચે એ બી વડે દર્શાવાય. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય, બંને બાજુ બે બિંદુઓ હોય છે, એટલે બે અંત્ય બિંદુઓ કહેવાય. રેખાખંડ એ રેખા અને કિરણનો ભાગ છે, જે મેં તમને આગળ બીજા પોઈન્ટમાં કીધું. એના પછી વિદ્યાર્થીઓ કિરણ, તો કે કિરણ એ પણ એક રેખાનો ભાગ છે. આ રેખા છે, એમાં કિરણ જો તમે અહીંથી કિરણ દોરી શકો, અહીંથી કિરણ દોરી શકો, અહીંથી આમ દોરી શકો. એક બાજુ અનંત સુધી વિસ્તરેલું, પણ જ્યાંથી એનું ઉદ્ભવ બિંદુ હોય ત્યાંથી બીજી બાજુ લઈને અનંત સુધી, આ બાજુ હોય તો આ બાજુ અનંત સુધી, બરાબર? બે રીતે લખી શકાય. અનંત સુધી છે, એક જ દિશામાં જાય છે. ઉદાહરણ તરીકે દર્શાવ્યું કિરણને સંકેતમાં કેવી રીતે દર્શાવે એ પણ તમને દર્શાવ્યું. કિરણને એક જ અંત્ય બિંદુ હોય છે અને બીજી બાજુ અનંત સુધી વિસ્તરેલું હોય છે, બરાબર? અહીંયા સુધી વિદ્યાર્થીઓ કિરણનું. હવે જો છે રેખા, છેદતી રેખા અને સમાંતર રેખાઓ. પણ હા, આ બધી વસ્તુનો ઉપયોગ તમારે સ્વાધ્યાય 4.1 થશે, એટલા માટે મેં પહેલા શરૂઆત કરી છે, બરાબર? એમાં તમને બધું આપશે, બહારના બિંદુ, અંદરના બિંદુ, છેદતી રેખાઓનું બિંદુ કયું છે, સામાન્ય બિંદુ કયું છે, સમાંતર રેખાઓ કઈ છે, એવું બધું તમને દર્શાવશે, બરાબર? એના હિસાબે હવે જોઈએ છે રેખા. ચલો જોઈએ રેખાનું.
ચલો હવે જોવાનું છે આપણે રેખા. રેખા શું છે? તો રેખાને આપણે મેં તમને કીધું એમ કે રેખા છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. રેખાને કોઈ ચોક્કસ માપ હોય ને રેખાને માપી શકાય નહીં, બરાબર? એટલે એવી રીતે બે બિંદુ સુધીના કોઈ રેખાખંડનો એક બિંદુથી ડાબી તરફ અને બીજા બિંદુથી જમણી તરફ અંત લંબાવ્યો હોય, એટલે કે એનો અંત તો હોતો નથી પણ જ્યાં સુધી લંબાવેલું હોય તેને શું કહેવાય? રેખા કહેવાય. તો બે બિંદુ સુધીના કોઈ રેખાખંડનો એક બિંદુ એટલે લખી શકાય છે બે બાજુ અનંત સુધી વિસ્તરેલું, એવું ડાયરેક્ટ લખવું લખી શકાય કે રેખા છે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય જેને રેખા કહેવાય છે, એવું લખી શકાય. અથવા તો બે બિંદુ સુધી મેં તમને જે મતલબ દર્શાવ્યું એમ બે બિંદુ સુધીના લખવું. ચલો લખીએ જોઈએ. બે બિંદુ સુધીના કોઈ રેખાખંડના એક બિંદુથી એક બિંદુથી કઈ બાજુ? રેખાખંડનો એક બિંદુથી કઈ બાજુ? તો કે ડાબી તરફ. એક બિંદુથી ડાબી તરફ અને બીજા બિંદુથી જમણી તરફ. શું? તો કે જમણી તરફ અંત લંબાવ્યો હોય. તેને શું કહેવાય છે? રેખા કહે છે, બરાબર? તેને રેખા કહે છે. ઉદાહરણ તરીકે દર્શાવવું હોય તો અહીંયા લખી શકાય કે ઉદાહરણ તરીકે આ બે બાજુ દર્શાવું છું. જો એક પોઈન્ટ અહીંયા લખું છું, એક પોઈન્ટ અહીંયા લખું છું, અહીંયા લખું છું એ, અહીંયા લખું છું બી. સંકેતમાં તો લખાય કે રેખાને સંકેતમાં ઉપર નાની એવી રેખા કરવા, નીચે બે બિંદુના નામ આપવાના રેખા વડે દર્શાવાય. એ રીતે પણ લખી શકાય કે રેખા એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરાબર? રેખાને માપી શકાય તો કે ના? તો લખાય રેખાને માપી શકાય નહીં. એના પછીનો પોઈન્ટ એના લખવું હોય તો રેખા ઉપર કેવા બિંદુ હોય? તો મેં તમને બીજામાં દેખાડ્યું રેખાખંડમાં, તો કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ હોય છે. તો લખી શકાય કે રેખા ઉપર અસંખ્ય બિંદુઓ હોય છે, લખી શકાય. હવે એના પછી રેખાને તે ઉપરના કોઈ પણ બિંદુ વડે, એટલે કે રેખાને તેની પરના, રેખા ઉપર જે બિંદુ આપેલા છે એના બે બિંદુ વડે દર્શાવાય. એટલે લખી શકાય કે રેખાને તેની આપેલા, તેની ઉપર આપેલા, તેની પર આપેલા, તેની પર આપેલા કોઈ પણ બે બિંદુ વડે દર્શાવે. એના પછી વિદ્યાર્થીઓ છેદતી રેખાઓ. શું પોઈન્ટ છે? એના પછી છેદતી રેખાઓ. છેદતી રેખાઓ છે, બરાબર? તો છેદતી રેખાને આપણે કેવી રીતે લખીશું? શું લખાય? કેવી રીતે લખાય? તો કે
બે રેખાઓ પરસ્પર છેદે છે, બે રેખાઓ છેદે છે જેનું એક સામાન્ય બિંદુ છે, બંને રેખાનું એક બિંદુ સામાન્ય છે, તેને શું કહેવાય? છેદતી રેખા કહેવાય. તો એને આપણે પ્રોપર કેવી રીતે લખી શકાય? તો ચલો જોઈએ. છેદતી રેખા છે, બરાબર. તો કે જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય, સિમ્પલ, જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તેને છેદતી રેખાઓ કહેવાય. કેવી રીતે? તો કે બે રેખા દોરું છું, આ એક રેખા દોરી અને બીજી રેખા આવી રીતે દોરું છું. આ બંને રેખાના હું અત્યારે નામ આપી દઉં છું સીધા. એક રેખા નામ આપું છું એલ અને એક રેખા નામ આપું છું એમ. અહીંયા વચમાં દર્શાવી દઉં છું ઓ. બંને રેખા જ્યાં છેદે છે એનું એક સામાન્ય બિંદુ છે, જોવો તો કે ઓ સામાન્ય બિંદુ છે, તેને શું કહેવાય? છેદતી રેખાઓ કહેવાય, બરાબર. એના પછી સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ વિદ્યાર્થી કોને કહેવાય? તો કે સમાંતર રેખાઓ એક જ સપાટી પર આવેલી, લખો છો, એક જ સપાટી પર આવેલી બે રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તેને સમાંતર રેખાઓ કહે છે. જેમ કે બે રેખા દોરું છું, એક રેખા આવી રીતના દોરું છું અને બીજી રેખા આવી રીતે દોરું છું, બે રેખા થઈ ગઈ, બરાબર. એક રેખા નામ આપું છું એલ અને બીજી રેખા નામ આપું છું. એક જ સપાટી પર બે રેખા છે પણ એકબીજાને છેદે છે, નથી છેદતી, તો નહીં. સંકેતમાં દર્શાવવા માટે તો કે એલ સમાંતરની નિશાની છે એમ વડે દર્શાવાય. આ જે ડબલ લીટા જે વચમાં દેખાય છે સમાંતરની નિશાની છે, બે ઉભા લીટા એટલે સમાંતરની નિશાની વડે દર્શાવાય. શેમાં? તો કે સંકેતમાં. સંકેતમાં એવી રીતે દર્શાવે, બરાબર. અહીંયા વિદ્યાર્થીઓ 4.1 પહેલા જે આપણે જરૂરી હતું એટલી થિયરી અહીંયા પૂરી થાય છે, બરાબર. હવે જોવાની છે આગળનું સ્વાધ્યાય 4.1, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.